નામ રોયલ રાજા, કામ રોયલ ચેલેન્જર્સ વેચવાનું. રોયલ રાજાના ઘરેથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. આજે ગીર સોમનાથના તાળાળાના ગુંદાળા ગામ ખાતે રહેનાર રોયલ રાજાને ઉર્ફે દિનેશભાઈ સોલંકીનો તમે જાણતા જ હશો. વિવાદની વચ્ચે બોલનાર અને કીર્તિ પટેલ વિરુદ્ધ બોલનાર, ખજૂરભાઈના સપોર્ટની અંદર આવીને મેદાનની અંદર આવીને બોલનાર. સાથે મિત્રો વાત કીધો બગદાણા ખાતે જે કોળી સમાજના લોકો આવ્યા હતા ત્યારે પણ તે આવ્યા હતા અને ત્યારે પણ તેને પડકાર ફેંક્યો હતો. પરંતુ આજે તેના ઘરેથી લાખો રૂપિયાનો દારૂ નીકળ્યો છે, બોટલો નીકળી છે, 200 થી પણ વધારે બોટલો નીકળી છે. નામ રોયલ રાજા અને કામ રોયલ ચેલેન્જર્સ વેચવાનું. હું આવું શા માટે કહી રહ્યો છું તમે બધા લોકોએ જાણી લીધું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વિડીયોની અંદર તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. તમે બધા લોકોએ જોયું કે જે રીતે કીર્તિ પટેલ અને રોયલ રાજા આ વિવાદ ચાલતો હતો ને તે દરમિયાન જે રોયલ રાજા સરસામાં આવ્યા હતા, કીર્તિ પટેલના માણસોએ તેને જે માર્યો હતો, ત્યારબાદ તેની મૂસો કાપવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી જ વિવાદમાં આવ્યા હતા, ખજૂરભાઈના સપોર્ટમાં આવીને બોલતા હતા. હવે ક્યાંક ને ક્યાંક તેમના જ ઘરેથી આ રોયલ ચેલેન્જર્સની બોટલો નકળી છે. આમની અંદર 200 થી પણ વધારે બોટલો નકળી છે અને ગુંદાળા ગામ ખાતે ક્યાંક ને ક્યાંક એલસીબીની ટીમ જે ક્યાંક ને ક્યાંક આ જે થયું તો આમની અંદર ધરપકડ કરવામાં આવી છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. માહિતી વિશે તમારું શું કહેવું છે, તમારી શું રહી છે? વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે. આપણે પુષ્ટિ કરતા નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદરથી જાણકારીઓ મળી રહી છે. ખાસ કરીને નોંધ લેવી, શેર કરો, ફોલો કરો. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.